આ મિત્ર તો વડોદરાથી રોહિત શર્માની સાઇન લઈને આવ્યો હતો। જય શ્રી કૃષ્ણ। આજના મિની લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। સવારે મસ્ત મજાના ઉઠી ગયા હતા અને આ મિત્ર આપણી ઘરે આવી ગયો હતો અને આપણે આવી ગયા હતા શુભમ પટ્ટા અને અમારા બધા મિત્રો ભેગું થઈને જવાનું હતું હોસ્ટેલવાળાને તેડવા માટે। ત્યારબાદ આપણે સ્કૂલે આવી ગયા હતા અને હતો આજે સ્કૂલે ફૂલ ટ્રાફિક। બીજો એક મિત્રને આપણે આપણી પાછળ બેસાડી લીધો અને થોડી વાર ગામમાં રખડ્યા અને ત્યારબાદ આવી ગયા હતા આપણે ટ્રેન્ડી ફેશનમાં, કેમ કે એક મિત્રને કપડાં લેવા અને એક મિત્રને પરફ્યુમ લેવાનો હતો। તો આ મિત્રે મસ્ત મજાનું નારિયેળીવાળું ટી શર્ટ લઈ લીધું અને આ મિત્રએ પોલોનો પરફ્યુમ લીધો। ત્યાં તમારે જો બ્રાન્ડેડ કપડાં કે પરફ્યુમ લેવા હોય તો આવી જજો ટ્રેન્ડી ફેશનમાં। ત્યારબાદ મિત્રને બસ સ્ટેન્ડે મૂકવા જવાનું હતું તો નીકળી ગયા હતા બસ સ્ટેન્ડ બાજુ। પછી તો બધા મિત્રો બસ સ્ટેન્ડે આવી ગયા હતા અને અડધા મિત્રો ઘરે ચાલ્યા ગયા અને અડધા મિત્રો થોડી વાર પછી જવાના હતા। તો અમે આવી ગયા હતા એસએસમાં વડાપાવ ખાવા માટે। એસએસમાં આવીને વડાપાવ તો ન ખાધા પરંતુ ઘૂઘરા ખાઈ લીધા અને પટ્ટી મરચાં ફૂલ ખાધા અને ફૂલ મોજ કરી। ત્યારબાદ બપોર પછી આપણે આવી ગયા હતા અગાસીએ અને પતંગ આપણે ચગાવવા માંડ્યા હતા। ત્યારબાદ ધીમે ધીમે આકાશ ભરાવા માંડ્યું હતું અને અમે પતંગો કાપતા જ ગયા। પછી તો આપણી બાજુવાળો આપણી હારે પેચ મારવા આવી ગયો અને તો પણ અમે તેની પતંગ કાપી નાખી। એ લપેટ પછી તો એની પતંગ કપાઈ ગઈ એટલે એ આપણી અગાસી આવી ગયો અને આપણે ત્યારબાદ આપણી પતંગ ઉતારીને નીચે આવી ગયા। બાકી આજનો મિની વ્લોગ અહીં જ પૂરો। મળીએ બધાને કાલે। જય શ્રી કૃષ્ણ। બીજા દિવસે સવારે પાછો આપણો એક માંજો આવી ગયો હતો અને ત્યારબાદ થોડા અકાઉન્ટના દાખલા ગણ્યા અને ત્યારબાદ સ્કૂલે ચાલ્યા ગયા। પછી તો સ્કૂલેથી આવી ગયા અને આપણે એક મોસંબી ખાઈ લીધી। ભાઈ આપણે આવી ગયા હતા અગાસીએ પતંગ ચગાવવા માટે। થોડી વાર પતંગ ચગાવીને આપણે એક મિત્રની ઘરે આવી ગયા હતા। આ મિત્ર તો કાલે વડોદરાથી રોહિત શર્માની સાઇન લઈને આવ્યો હતો। બાકી આજનો મિની વ્લોગ અહીં જ પૂરો। મળીએ બધાને કાલે। જય શ્રી કૃષ્ણ।